હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે વડાપાઉં બનાવશું. તો વડાપાઉં બનાવવા માટે મેં બટેટા બાફવા મૂકી દીધા છે અને એટલી વારમાં હું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ કરી લઉં છું. તો આદુ, લસણ અને મરચાંના મેં આ રીતે નાના ટુકડા કરી લીધા છે અને એને હું એક મિક્સર જારમાં ક્રશ કરી લઉં છું. એક મિક્સર જારમાં ક્રશ કરી અને ત્યાર પછી આપણે થોડા એવા બટેટાની સીટી થાય છે તેને ચેક કરી લેશું. આ રીતે ક્રશ થઈ ગયા છે આદુ, લસણ અને મરચાં. તો જોઈ શકો છો તમે ઓછા કે વધારે પ્રમાણમાં લઈ શકો છો. જો તીખા મરચાં હોય તો થોડા ઓછા લેવા, કારણ કે હજી ગ્રીન ચટણી પણ આવશે. એને બીજી બાજુ મેં કાંદાના નાના ટુકડા કરી લીધા છે. કાંદાના ટુકડાને હું આ રીતે ઓનિયન કટરમાં કટ કરી લઉં છું, જેની કોઈ ગ્રેવી મિક્સરમાં કરવાની નથી. ઓનિયન કટરમાં કટ કરી અને બટેટા બફાઈ ગયા એટલે હું એને સરસ રીતે મેશ કરી લઉં છું. બટેટા મેશ કરી અને હું એક કડાઈમાં તેલ ગરમ મૂકું છું. તેલનું પ્રમાણ બહુ જ ઓછું રાખવાનું છે, નહીતર ગોળી વાળવામાં થોડુંક તકલીફ પડશે, એટલે તેલ ઓછું રાખવાનું છે. ક્વોન્ટિટી વધારે છે વડાપાઉંની, એટલે આટલું તેલ મેં અત્યારે રાખ્યું છે. તેલ ગરમ થઈ જાય અને રાઈ જીરું ફૂટી જાય એટલે ચપટી હિંગ અને હળદર મૂકી અને આદુ, લસણ, મરચાંની પેસ્ટને થોડી વાર માટે સાતળવા દેવાની છે, એટલે આદુ અને લસણની કચાશ દૂર થઈ જાય. થોડી વાર માટે તેલમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટને સાતળવા ધીમા ગેસે રેવા દઈ અને ડુંગળી આપણે આમાં જ એડ કરી દઈએ છીએ. ડુંગળી ઘણા લોકો સાઈડમાં પણ લેતા હોય છે, પણ એ ખાવામાં થોડું કેવડાવે એટલે મેં વડામાં જ ડુંગળીનો ઉપયોગ કરી લીધો છે અને એના હિસાબે વડા પણ સરસ ટેસ્ટી બનશે. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. બટેટા બાફવામાં મીઠું લીધું હતું એટલે થોડું ઓછું લીધું છે. ગરમ મસાલો લીધો છે. થોડી ખાંડ લીધી છે, જે તમે સ્કીપ કરવી હોય તો કરી શકો, પણ મેં અહીંયા ગળાશ અને ખટાશ લીંબુ અડધું લીધું છે. બેયનું મિશ્રણથી વડા ખૂબ જ ટેસ્ટી બનશે, બજાર કરતા પણ સારા. આ રીતે મસાલો થોડોક ડ્રાય લાગે એ રીતે જ કરવાનું છે. આમાં કોઈ જ તેલ છૂટું પડે કે એ કાંઈ જોવાનું નથી, તેલ ઓછું જ છે. થોડો કલર આવે એ માટે હું લાલ મરચું પાવડર લઉં છું. મરચાં તો થોડા આપણે એડ કરેલા જ છે. બટેટાને મેશ કરીને મેં સાઈડમાં રાખ્યા હતા, એ મેં બધા આમાં એડ કરી દીધા છે અને હું હળવા હાથે બધો જ મસાલો એક રસ કરી લઉં છું અને ઉપરથી થોડા ધાણા ભાજી નાખી અને હું સારી રીતે હલાવી લઉં છું. બાકી ગ્રીન ચટણી આપણે જે બનાવવાની છે એમાં પણ મેં ધાણાનો ઉપયોગ કરેલો છે. તો સારી રીતે આ રીતે હલાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે મસાલો આ રીતે ડ્રાય રહે એમ જ કરવાનું છે, નહીતર લુઆ વારવામાં થોડું ઢીલું પડી જશે. આ રીતે મેં મોટા લુઆ વાળેલા છે, કારણ કે જો નાના લુઆ બનાવીએ વધારે તો બ્રેડનો ટેસ્ટ વધારે અને વડાનો ટેસ્ટ ઓછો આવું લાગે. એ માટે જો મોટા લુઆ હશે તો સ્વાદમાં પણ સરસ લાગશે. તો મોટા લુઆ મેં બધા જ વાળી અને એક સાઈડમાં હું થાળીમાં પેલા ભેગા કરી લઉં છું. તો બધા લુઆ મેં વાળી લીધા છે અને ચણાના લોટને મેં ચાળી અને લઈ લીધો છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. બીજી કોઈ જ વસ્તુ એડ કરવાની કોઈ જરૂર હોતી નથી. અડધી ચમચી હળદર એડ કરવાની છે અને ચણાના લોટમાં પાણી નાખી અને આ રીતનું મીડિયમ થીક એ રીતના બેટર રેડી કરવાનું છે. થોડી હળદર એડ કરેલી છે મેં. મોટા ગોળા છે એટલે આ રીતે ફરતી બાજુ કોટિંગ કરી લેવાનું છે ચણાના લોટનો અને તેને હાથ કરતા પણ આ રીતે ચમચી કે ચમચાની મદદથી તેલમાં મૂકવાના છે. તો ગોલ્ડન બ્રાઉન થાય એટલી વાર આપણે રેવા દેવાના છે. મીડિયમ ફ્લેમ ઉપર મેં આ ગોળાને તળી લીધા છે. વડા એકદમ ક્રિસ્પી અને મસ્ત બને એ માટે તેલ પણ મીડિયમ આવવા દીધું છે. ફૂલ તેલ આવી જાય અને ફૂલ ફ્લેમ હોય તો જલ્દીથી વડા દાજી જાય, એટલા માટે હું મીડિયમ ગેસ ઉપર રાખું છું. તો તમે જોઈ શકો છો સરસ મજાની ડિઝાઇન, જોતા જ ખાવાનું મન થઈ જાય એ રીતની ડિઝાઇન થાય એટલે વડાને આપણે બાર એક ડીશમાં કાઢી લેવાના છે. ધીમા ગેસે વ્યવસ્થિત તળાઈ ગયેલા વડાનો ટેસ્ટ અલગ આવે છે. તો એક પછી એક હું બધા જ વડા સાઈડમાં કાઢી લઉં છું અને ધીમે ધીમે 5 થી 6 નંગ અંદાજે તળાય છે
એ રીતે મેં એક એક કરીને વડા બધાય તરી અને સાઈડમાં લઈ લીધા છે. તો તમે જુઓ વડાની સાઈઝ કેવડી છે અને મેં કેટલા ગોલ્ડન બ્રાઉન કરેલા છે તે તમને દેખાય છે. તો આ રીતે વડા મેં સાઈડમાં રાખી દીધા છે. પાઉંને મેં વચ્ચે આ રીતે કટ લગાવી લીધા છે. એમાં થોડી લસણની ચટણી અને થોડી ગ્રીન ચટણી. ગ્રીન ચટણીની રેસીપી પણ તમને મારી ચેનલ ઉપર મળી જશે. તો બે ચટણી પાઉંમાં લગાવવાથી પાઉંનો ટેસ્ટ સરસ થઈ જાય છે. સાઈડમાં સોસ અને ગ્રીન ચટણી તો લેવાના જ છે, પણ ધીમા ગેસ ઉપર થોડું તેલ લગાવી અને પાઉંને આ રીતે થોડું થોડું આમ રોસ્ટેજ કરી લેવાના છે, જેનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે. અંદર સોરી, બે સાઈડ થોડી થોડી ગોલ્ડન કલરની ડિઝાઇન થઈ જાય, સોનેરી કલરની, એટલે બેયને પલટાવી લેવાના છે. બે સાઈડ શેકવાના છે, એક સાઈડ નથી શેકવાના. બે સાઈડ પાઉં શેકાઈ જાય એટલે વડાને સેજ અમથું પુશ કરી અને પાઉંની વચ્ચે આ રીતે રાખી દેવાનું છે. વડું મોટું છે એટલે તમે જોઈ શકો છો કે આખા પાઉંમાં વડું પથરાઈને રહે છે. હજુ એ પણ થોડા ગરમ કરવાના છે, જેથી ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડા કરતા વડા તો ગરમ જ છે, એટલે અંદરનું વડું ગરમ છે અને ખાલી બહારના જ પાઉં ગરમ કરવાના બાકી છે. તો આ રીતે હળવા હાથે ફેરવતા ફેરવતા ફરતી સાઈડ ગોલ્ડન ડિઝાઇન થઈ જાય એટલે હું એક પ્લેટમાં લઈ લઉં છું. તો આ રીતે મેં બે રાખ્યા છે. તમે નોન સ્ટિકની કડાઈમાં 4 પણ કરી શકો. એક બાઉલમાં એક પ્લેટમાં લઈ અને આપણે પ્લેટને સર્વ કરી લઈએ. વડાપાઉં આપણે બાળકોને નાસ્તામાં, રાતના ડિનરમાં, કોઈ ગેસ્ટ હોય તો નાસ્તામાં પણ બપોર પછી આ ચાલે. તમે જુઓ કેટલા ટેસ્ટી અને દેખાવમાં પણ તમને અંદાજ આવી જશે કે બજાર જેવા જ છે. ચટણી પણ